નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ 9 થી 12ના શૈક્ષણિક કેલેન્ડર વિશે। આજના વિડીયોમાં સમજૂતી મેળવવાની છે, તેના વિશેનો ઓફિશિયલ પરિપત્ર છે તે ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરી દીધેલ છે। તેના વિશેની સમજૂતી આજના વિડીયોમાં મેળવવાની છે અને ખાસ કરીને ઓફિશિયલ પરિપત્રની પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તેમાં સોશિયલ મીડિયા સાઇટ્સ વોટ્સએપ ટેલિગ્રામ પર પણ અપડેટ થઈ જશે। તો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરો, વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી પણ આ વિડીયો જરૂરથી પહોંચાડજો જેથી તે પણ આ માહિતીનો લાભ લઈ શકે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। આ પરિપત્ર જે છે તે તારીખ 5/7/2024ના રોજ જાહેર કરેલ છે। અહીં તારીખ તમે જોઈ શકો છો। અહીં તમને જે છે આખો પરિપત્ર તમને આપેલ છે, જે તમે શાંતિથી વાંચી શકો છો। નીચે પીડીએફમાં લિંક આપેલી છે। તો શૈક્ષણિક કેલેન્ડર તરફ આગળ વધીએ। શૈક્ષણિક વર્ષ 2024-25 માટે વિવિધ પરીક્ષાઓની તારીખો આપેલ છે કે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા આ મતલબ કે 2024-25 માટેનું છે, એટલે કે હમણાં જે રિપીટર્સની એક્ઝામ હતી ધોરણ 10 અને 12ની તેના વિશેની તારીખ અહીં આપેલ છે। જોઈએ આપણે પ્રથમ પરીક્ષા માટેનું, તો ધોરણ 9 થી 12ના તમામ પ્રવાહની પ્રથમ પરીક્ષા જે છે તે તમારે તારીખ 14/10/2024થી શરૂ થશે અને તારીખ 23/10/2024 સુધી તમારે આ પ્રથમ પરીક્ષા ચાલવાની છે। ધોરણ 9 થી 12 તમામ પ્રવાહની વાત અહીં થઈ છે। ત્યાર પછી પ્રિલિમ અથવા તો દ્વિતીય પરીક્ષા ધોરણ 9 થી 12માં તમામ પ્રવાહમાં તે તમારે તારીખ 20/1/2025થી તારીખ 26/1/2025 સુધી તમારે એક્ઝામ ચાલવાની છે, દ્વિતીય પરીક્ષા। ત્યાં પછી પ્રખરતા શોધ કસોટી તે ધોરણ 9માં યોજાશે, જે તારીખ 30/1/2025ના હશે। ત્યાં પછી બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા સૈદ્ધાંતિક પ્રાયોગિક, એટલે કે જે 10 અને 12 માટે જે કોમ્પ્યુટર અથવા પીટી કે જે અન્ય વિષય હોય છે, ઓપ્શનલ વિષય જેની એક્ઝામ સ્કૂલ તરફથી લેવામાં આવતી હોય છે, તેની તારીખ તમારે આપેલ છે તારીખ 30/1/2025થી તારીખ 4/2/2025। ત્યાર પછી પ્રાયોગિક પરીક્ષા ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ માટે તે તારીખ 6/2/2025થી તારીખ 14/2/2025 સુધી રહેશે અને લાસ્ટમાં એસએસસી અને એચએસસી એટલે કે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા તે તમારે આ વખતે તારીખ 27/2/2025થી તારીખ 13/3/2025 જે તમે પ્રશ્ન વાંચ્યો હતો મેન થંબનેલ પર કે શું બોર્ડની પરીક્ષા વહેલી યોજાવાની છે, તો કે તેનો જવાબ તમારે હા થશે। બોર્ડની પરીક્ષા આ વખતે વહેલી છે। જે પરીક્ષા માર્ચમાં 13 તારીખે દર વખતે શરૂ થતી હોય છે તે આ વખતે ફેબ્રુઆરી મહિનામાં શરૂ થઈ રહી છે અને તે 13 તારીખે એટલે કે 13 માર્ચે આ વખતે પરીક્ષા તમારે સંપૂર્ણ સમાપ્ત થઈ ચૂકી હશે। અને શાળાકીય વાર્ષિક પરીક્ષા જે ધોરણ 9 અને 11 માટે તમામ પ્રવાહમાં તે તમારે તારીખ 9/4/2025 એટલે કે 7 એપ્રિલથી 19 એપ્રિલ સુધી એટલે કે 19/4/2025 સુધી તમારે ધોરણ 9 અને 11ની જે શાળાકીય વાર્ષિક પરીક્ષા હોય છે તે તમારે ચાલવાની છે। તો આ હતું તમારું ટાઈમ ટેબલ એટલે કે શૈક્ષણિક કેલેન્ડર, જેની સમજૂતી આજના વિડીયોમાં મેળવી છે। વિડીયોને તમારા મિત્રો સુધી પણ જરૂરથી પહોંચાડજો। જો તેમને આ માહિતીની ખબર ન હોય તો તે પણ આપણા વિડીયો દ્વારા તેમને પણ આ માહિતી જરૂરથી જાણ થાય। તેથી આ વિડીયોને તમારા દરેક ગ્રુપ્સમાં તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો। આ પરિપત્રની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે। સોશિયલ મીડિયાને ફોલો કરી શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। વોટ્સએપ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બધાની જ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે। તો આજના વિડીયો માટે આટલું જ। હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ। જય હિન્દ, વંદે માતરમ।